નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં વધુ એક બ્રેન ડેડ થયેલા વ્યક્તિના અંગદાન કરાયા। પૂણા ગામમાં રહેતા બ્રેન ડેડ જાહેર થયેલા રત્ન કલાકારના લીવર, બંને કિડની અને એક હાથનું દાન, બંને ચક્ષુનું દાન પણ કરાયું। કુલ 6 વ્યક્તિઓને નવજીવન મળશે। મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટાના વતની અને હાલમાં સુરતના પૂણા ગામ ગીતાનગર ખાતે રહેતા પરેશભાઈ કિશનભાઈ કમુપુરા રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તારીખ 12/2/26ના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હોય અચાનક ચક્કર આવી પડી ગયા। સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જોકે ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડોક્ટરની ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરાયું। હેમરેજ હોવાનું પણ જાણવા મળ્યું। તેમની સર્જરી કરાઈ। સારવાર બાદ 26/2/2026ના રોજ ડૉક્ટર ગૌરવ રેયાણી, ડૉક્ટર હિતેશ ચિત્રોડા, ડૉક્ટર નીરવ સુતરિયા અને ડૉક્ટર હરેશ પાંગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેન ડેડ જાહેર કરાયા હતા। વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત। ગતરોજ ડોક્ટર હરેશ પાગડાર સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપુપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ। જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી। પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય, તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી વીએચપી સહિત સૌ પરિવારજનોને મળ્યા। માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા। આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે। બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।